નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની કે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે, આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં ધોધમાર વરસાદની શક્યતાઓ છે, સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વરસાદની ગતિવિધિ હજી કેટલા દિવસ સુધી ચાલુ રહેશે તે બાબતની માહિતી પણ જાણીશું। તો સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, વાત કરીએ છેલ્લી 24 કલાકની અંદર આપણે આગાહીમાં જણાવ્યું હતું તે મુજબ મોટા ભાગના વિસ્તારો છે તેમાં વરસાદની ગતિવિધિ જોવા મળી છે અને દક્ષિણ ગુજરાતમાં જેમ કહ્યું હતું તેમ ભારે વરસાદ અનેક વિસ્તારોમાં જોવા મળ્યો છે। હજી પણ જોરદાર વરસાદ અનેક વિસ્તારોમાં ચાલુ છે। તો અન્ય તરફ સૌરાષ્ટ્રના ભાગોમાં આપણે જ્યાં વધુ શક્યતાઓ વ્યક્ત કરી હતી તે વિસ્તારોમાં પણ રાત્રિથી જ નોન સ્ટોપ વરસાદ ચાલુ છે મહુવા, અમરેલી, ભાવનગર જિલ્લાના ભાગોમાં। તો મિત્રો, જામનગર સુધી રાત્રિ દરમિયાન વરસાદની ગતિવિધિ પહોંચી હતી અને કચ્છના ભાગોમાં પણ ક્યાંક ક્યાંક વરસાદની ગતિવિધિ જોવા મળી હતી। ત્યારે આવનારી 24 કલાકની વરસાદની સ્થિતિ વિશે વાત કરીએ તે પહેલા હાલ જોવા જઈએ તો સક્રિય સિસ્ટમોની સ્થિતિ જોવા જઈએ તો યુએસી ગુજરાત નજીક છે તે આજે ગુજરાતના ભાગોમાં સૌરાષ્ટ્રમાં એન્ટર થઈ શકે છે અને વધુ એક ડિપ્રેશન સિસ્ટમ જે ખાસ કરીને અત્યારે ઉત્તર પ્રદેશ અને તેને લાગુ મધ્યપ્રદેશના ભાગો નજીક પહોંચી અને નબળી પડી અને હવે વેલમાર્ક લો પ્રેશર તરીકે જોવા મળી રહી છે અને આ બંને સિસ્ટમ વચ્ચે એક શિયર ઝોન જેવું જોવા મળી રહ્યું છે। તો દક્ષિણ ગુજરાતના કાંઠાથી કેરાલા સુધી ઓફશોર ટ્રફ સક્રિય છે, જેના પરિણામે કાંઠા વિસ્તાર છે, પશ્ચિમ ઘાટ કહેવામાં આવે તે વિસ્તારમાં પણ વરસાદની ગતિવિધિ યથાવત રહેશે। ત્યારે મિત્રો, આવનારી 24 કલાકની અંદર વરસાદની ગતિવિધિ કેવી રહેશે તે વિશે વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં હજી આજના દિવસ સુધી વરસાદની ગતિવિધિ સારી રહે તે પ્રકારની શક્યતાઓ છે। આજે ખાસ કરીને વાત કરીએ તો જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ જિલ્લાના ભાગો છે, સુરેન્દ્રનગર જિલ્લાના ભાગો છે તેમાં હળવો મધ્યમ અને કોઈ સેન્ટરમાં ભારે વરસાદ જોવા મળી શકે છે। અન્ય તરફ મોરબી, જામનગર જિલ્લામાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળશે। દ્વારકા જિલ્લામાં છૂટાછવાયા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળે અને અમુક સીમિત વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી જાય। તો એકંદરે આમ જોવા જઈએ તો હજી આજનો દિવસ સુધી તમામ વિસ્તારો માટે શક્યતાઓ ગણી શકાય, મતલબ કે જે વિસ્તારોમાં વારો નથી આવ્યો ત્યાં પણ હજી લોટરી લાગી શકે છે આજના દિવસ દરમિયાન। આવતીકાલે વરસાદના વિસ્તાર છે તેમાં ક્રમશઃ ઘટાડો થતો જશે। દક્ષિણ ગુજરાતના ભાગોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના તમામ ક્ષેત્રોમાં આવનારી 24 કલાકની અંદર હળવો મધ્યમથી ભારે વરસાદ યથાવત રહેશે, જેમાં વધુ સંભાવના સુરત છે, વાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીના ભાગો છે તેમાં ભારે વરસાદ જોવા મળી શકે છે। તો મધ્ય પૂર્વ ગુજરાતના તમામ વિસ્તારો છે તેમાં પણ વધઘટ સાથે વરસાદની ગતિવિધિ ચાલુ રહેશે, કારણ કે જે ઉત્તર પ્રદેશ અને તેને લાગુ મધ્યપ્રદેશ વાળી ડિપ્રેસ જે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ છે તેનો ટ્રફ મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોથી લઈને સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તાર છે ત્યાં સુધી લંબાઈ રહ્યો છે। એટલે મધ્ય પૂર્વ ગુજરાતના તમામ વિસ્તારો જેમાં અમદાવાદ, આણંદ, ખેડા, નડિયાદ, વડોદરા, ગોધરા, દાહોદ, પંચમહાલ સહિતના ભાગો છે તેમાં હળવો મધ્યમ વરસાદ અને કોઈ સેન્ટરમાં ભારે વરસાદ આવનારી 24 કલાકની અંદર જોવા મળી શકે છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ સારી રહેશે। આવનારી 24 કલાક દરમિયાન તમામ જિલ્લાઓમાં વધઘટ સાથે વરસાદની ગતિવિધિ જોવા મળશે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડબ્રહ્મા, ઈડર, અરવલ્લી, મોડાસા, પાટણ, સિદ્ધપુર સહિતના ભાગો છે, ડીસા સહિતના ભાગો છે તેમાં છૂટો છવાયો વરસાદી માહોલ અને કોઈ સ્થળે હળવો મધ્યમ વરસાદ પણ જોવા મળશે। તો અન્ય તરફ વાત કરીએ કચ્છના ભાગોની, કચ્છના ભાગોમાં આજે ખાસ કરીને અંજાર, ભુજ આજુબાજુના ભાગો છે, રાપર આજુબાજુના ભાગો છે તેમાં સંભાવના દેખાય છે। અન્ય ભાગોમાં સંભાવના ઓછી જણાઈ રહી છે, તો પણ કોઈ થંડરસ્ટોર્મ બને તો એ વિસ્તારમાં થોડો લાભ મળી શકે છે, પરંતુ વધુ શક્યતાઓ આજે પણ અંજાર, રાપર આજુબાજુનો વિસ્તાર છે તેમાં દેખાઈ રહી છે। એટલે આ ભાગોમાં અત્યારે જે મુજબની શક્યતાઓ દર્શાવી છે તે વિસ્તારમાં વધુ સંભાવના ગણીને ચાલુ રાત્રિથી પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોથી વરસાદની ગતિવિધિ છે તેમાં ઘટાડા તરફી માહોલ જોવા મળશે અને આવતીકાલે વધુ ઘટાડો થઈ શકે છે। તો આવતીકાલની વિગત આપણે વિગતવાર અપડેટ આપણી કાલ જે ડેઇલી અપડેટ આવે છે તેમાં આપીશું। તો અત્યારે જે સિસ્ટમ સૌરાષ્ટ્રના ભાગોમાં અંદર એન્ટર થવાની શક્યતાઓ દેખાઈ રહી છે, જો એ સિસ્ટમ થોડો સમય માટે ગુજરાતમાં અથવા તો સૌરાષ્ટ્રમાં રહે તો પશ્ચિમ સૌરાષ્ટ્ર માટે ફાયદાસમાન સાબિત થઈ શકે છે, પરંતુ હાલની સ્થિતિ પ્રમાણે જોતા સૂકા પવનો છે તે ફરીથી હાવી થાય આવતીકાલથી તે પ્રકારની સંભાવના પણ દેખાઈ રહી છે।